ગુણાતીતાનંદ સ્વામીએ કાલે બે વાત કરી હતી. વચનામૃતમાં પોતાનું રહસ્ય, અભિપ્રાય, રુચિ, સિદ્ધાંત આદિ ઘણા શબ્દ કહ્યા છે. બરાબર? તે ઉપર સુરત રાખીને ચાલવું. સુરત એટલે નજર. મહારાજનો અભિપ્રાય શું છે એ પ્રમાણે ચાલવાનું. મહારાજની રુચિ શું છે તેમ ચાલવાનું. મહારાજનો સિદ્ધાંત શું છે તો આજે આવ્યું ને કાર્યનું 10મું વચનામૃત. સિદ્ધાંત ઘણા જુદા જુદા સિદ્ધાંત બતાવ્યા વચનામૃતમાં. સિદ્ધાંત બસ તપે કરીને સાધુ રાજી કરવા ભગવાનને. બસ તપ જેવું છે વાલું વાલા મને, તેવું વાલું નથી બીજું કાંઈ રે. તપ જેવું તપ છે વાલું જેવું વાલા મને. ભગવાને તપ વાલું છે ને એવું બીજું કોઈ વાલું નથી. હા, એ સિદ્ધાંત વાત બધી કીધી. પછી કે છે વડોદરાનો ચાંદલો. કાલે આ વાત ચાલતી હતી, પછી કથા પૂરી થઈ ગઈ ઝડપથી વાત કરી દીધી હતી. વડોદરાનો ચાંદલો એટલે વડોદરાનું માગું. કુંવર વડોદરાનો અને દીકરી કોઈ ગરીબ કુટુંબની. બરાબર? ગરીબ કુટુંબની દીકરી એને વડોદરાથી માંગવું આવે. આ તો જૂની વાત છે કે ગામડામાં પાદરમાં ગાયો ભેંસોના પોદરા પડ્યા હોય એટલે લોકો છાણ ભેળું કરી અને પોદરા છાણા થાપી અને ઘરનો વ્યવહાર ચલાવતા હોય. ચૂલા હળગાવવા પડે ને. હા, લાકડા હોય ને છાણા હોય. તો આ છાણ મેળવવાનું કામ કરતી હોય અને એને ભગવાનનું રૂપ દીધું હોય. ગરીબ ઘરની કન્યા અને વડોદરા મોટું સ્ટેટ કહેવાતું રાજ્ય, અને એનું માગવા આવે એટલે કેટલી ભાગ્યશાળી કહેવાય. એમ આપણે છે ને ગરીબ ઘરના છોકરા છીએ. હા, અને ગામને ગોંદરે છાણ ભેળું કરનારા છીએ. અને પુરુષોત્તમ નારાયણ સાથે આપણું સગ પણ થઈ ગયું રે. સગ પણ હરિવરનું સાચું. અને સમજો, ભલે આપણે પુરુષ કહેવાય પણ બ્રહ્માનંદ સ્વામી કીધું છે કે 14 લોકમાં એક જ પુરુષ છે. 14 લોકમાં એક જ પુરુષ છે, બાકી બધા અબડાઓ છે. 14 લોકમાં સર્વે અબડા, તેને વરીને ખોટી થાવું રે. સમજી છું આવું કાનુડા કેળે જાવું રે. સમજી છું આવું 14 લોકમાં સર્વે અબડા, તેને વરીને ખોટી થાવું રે. સમજી છું આવું કાનુડા કેળે જાવું રે. સમજી છું આવું. બ્રહ્મા સ્વામી તો કાનુડા કેળે ફરવાના કીધું. સરસ કાય ને વરીએ તો નટ નાગર ને વરીએ. વરીએ તો નટ નાગર ને વરીએ. શું કામ? એમાં રંડાપો નથી. બીજા માણસ સાથે વરીએ તો વેલા મોડો એ તો એક વખત મરવાનો જ છે. એટલે બ્રહ્મા સ્વામી કે વરીએ તો નટ નાગર ને વરીએ, અખંડ એ વાત ન છાવું રે. સમજી છું આવું અખંડ એ વાત, જેને કે અખંડ સૌભાગ્યવતી. આ એવું રંડાપો આવે જ નહીં. હા, મોહનનું મેણું મારે માથે, હવે કોઈ દી બીજાની નહીં કાવું રે. સમજી છું આવું. મોહનનું મેળું મારી માથે છે, કોઈ દિવસ બીજાની નહીં કાવું. હા, લ્યો. બ્રહ્માનંદ કહે અવર પુરુષને. સાંભળજો. બ્રહ્માનંદ કહે અવર પુરુષને, વરવાથી રૂડું વિખ ખાવું રે. સમજી છું આવું. બીજા પુરુષને વરવું એના કરતા ઝેર ખાઈને મરી જવું સારું.
આમ કીધું વીખ, વીખ એટલે ઝેર. હા, બ્રહ્માનંદ કહે અવર પુરુષને વરવાથી રૂડું વીખ ખાવું રે સમજી છું આવું. હું જાણું લોકડિયા કાલા, લોક કહે છે મને કાલી રે થઈ મત વાલી. જે ચાલે કાનુડાની કેળે તેની ખેપ ન જાય કોઈ દી ખાલી સમજી શું આવું. બરાબર. શિર જાતા નટવર નહીં છોડું, માથું ભલે જાય પણ ભગવાનને નહીં છોડું. શિર જાતા નટવર નહીં છોડું, ટેક અચળ ઉર જાલી રે થઈ મતવાલી. બ્રહ્માનંદ ના નાથ સંગાથે એ લાગી છે રંગડાની તાલી, લાગી છે રંગડાની તાલી રે થઈ મતવાલી. પછી કે છે પૂરું કરી દો. ચોથું પદ આવે છે કાનુડા કેડે જાય રે સિદ્ધને લજાઈએ. શું કામ લજાવું ભગવાન? હું એમ કહું આમાં લજાની વાત આવી. અત્યારે માણસો ન શોભે એવા કપડાં પહેરતા હોય છે, લજા આવે છે, લાજ શરમ આવે છે. ન શોભે એવા કપડાં પહેરતા હોય છે, કોઈ લાજ શરમ આવે છે? તો આપણે ભગવાન માટે જાઓ શું કામ લજાવું? ઘણા લોકો ચાંદલો કરે ને માથે વાળ આડા રાખી દે, કા તિલક ચાંદલો કરે નહીં, ચોટલી રાખે નહીં, કંઠી એ છુપી છુપી રાખે. એટલે શરમાતા શરમાતા બધું રાખવાનું. આ લોકો કઈ શરમાય છે? નથી શોભતું, સમાજમાં સારું ન લાગે એવું કરે તો શરમાતા નથી. બોલો, તો આપણે શું કામ શરમાવું? ચાંદલો આપણું ભાગ્ય છે ને અહીં લખેલું છે, આપણું નસીબ ભાગ્ય કપાળમાં લખેલું છે. એને તો કોઈ દી વાળથી ઢંકાય જ નહીં અને રોજ એનું પૂજન કરાય. આપણા સદભાગ્યનું પૂજન રોજ કરાય. શું કીધું? આપણું જે નસીબ સદભાગ્ય, ભગવાન મળ્યા એટલે સદભાગ્ય કહેવાય અને ભગવાન ન મળ્યા એને દુર્ભાગ્ય કહેવાય. હા, તો એનું પૂજન રોજ થવું જોઈએ. શેનાથી પૂજન કરવું? એનું પૂજન ચંદન અને કંકુથી કરવાનું. તિલક કરો એટલે ચંદન અને ચાંદલો કરો એટલે કંકુ. એ આપણા સદભાગ્ય નસીબનું પૂજન રોજ કરવું જોઈએ. જે સધવા સ્ત્રી હોય એ કોઈ દી ચાંદલો ભૂસાવા દે? નો પતિ હયાત હોય તો ભૂસાવા દે કોઈ દી? એમ આપણો પતિ હયાત છે એટલે ચાંદલો એ આપણું સદભાગ્ય છે. હા, એટલે કોઈથી લજાવવું નહીં આપણા ધર્મના ચિહ્નથી. અને ચોટલી સરસ બનાવીને રાખવી જોઈએ. હા, કેટલે રાખે બીતા બીતા ઉંદેડાની પૂંછડી જેવી બીતા બે. હા, કોઈને નો રહેતી વાત જુદી વાત છે. હું ચોટલીનો ઘણા મેં પ્રયાસ કર્યો પણ માર નથી મોટી થતી. શું કરું? ખુશવા જાય દ્વારા ખેલો મહિના વાણ આવે ચોટલી કરી નાખે, ગાંઠું પડી ગઈ હતી. હા, અને બહુ લાંબી પછી મોટા મોટા ચોટલા હોય ને એવી ન રખાય. હા, મોટા મોટા ચોટલા હોય એવી ન રખાય, માપમાં મીડિયમ રખાય બધી. હા, એટલે શરમાવું નહીં, ધાર્મિક ચિહ્નો રાખતા. અને ધૂન અહીંયા આપણે શું કે ગોંડલમાં રાજા ભગવતસિંહ બાપુના આગળના, હા હે સંગ્રામજી બાપુ, એટલે ધૂન કરતા બધા હોય ને, મહેલ હોય ને, દરબારગઢ આગળ ચોકમાં બેસા બધા તે તાળી વગાડીને ધૂન કરતા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તો કોઈક ધીમી ધીમી તાળી પાડે, શરમાય, કોઈ ન પાડે, એ બહાર નીકળી જા, તરત કાઢી નાખતા નથી ને. કે તને ધૂન બોલતા શરમ આવે છે, તાળી વગાડતા શરમ આવે છે, કાઢી મૂકતા હતા, રાખે નહીં કે. એટલે કોઈ દિવસ ભગવાન બાબતમાં લોક લજ્જા શરમ રખાય જ નહીં. હા, એટલે બ્રહ્માનંદ સ્વામી કે કાનુડા કેળે જઈએ રે સિદ્ધને લજાઈએ, લાજ વિના લોકડિયા તેથી દુર્બળ થઈ ન દબાઈએ રે. એનાથી દબાવવું નહીં લોકની. વ્રજ જીવન ને ભજતા વારે નામ તેનું લઈ નાઈએ. આપને કોઈ ભગવાનનું ભજન કરતા આડા આવતા હોય ને તો એનું નામનું નાઈ નાખવું. ક્યારે નવાય? કોકના નામનું નામ હોય તો ક્યારે નવાય? વહી ગયા હોય ત્યારે.
અરે કોને સારું શું થવાનું, કોને સારું શું થવાનું, લોક તણી મોટાઈએ રે સિદ્ધને લજાઈએ. લોક મોટાઈથી કોનું સારું થયું છે અત્યાર સુધી કયો? બરાબર. ઓલા એક આવ્યા તો નામ નહીં લઉં, અત્યારે નામ ન લેવાય. ગુણાતીતા સ્વામી મળ્યા કે તમે કેટલા મહંત છો કે? હું કે પેલો મહંત છું કે. કેટલા વર્ષ? મારે 40 વર્ષ થવા આવ્યા કે. 40 વર્ષ તમે પેલા એક જ મહંત કા? અમારે 40 વર્ષમાં કેટલા વહી ગયા કે ગણતરી 10 વહી ગયા છે કે. બધા કોઈ મૃત્યુ આવે ને મરે એમ નથી, બધા કમોતે મેરા છે કે. લોકની મોટાઈ મહંત પદ કહે ને, લ્યો બોલો. બધા કમોતે મેરા છે કે. ગાદી આપો નહીં ઉડાડી દે, બોલો. હા, એટલે લોકની મોટાઈ એવી છે. રાજગાદી હોય કે ધર્મ ગાદી હોય, બરાબર. એટલે એ બધી મોટાઈ છે. એટલે કે છે કોને સારું શું થવાનું, લોક તણી મોટાઈએ. પછી બ્રહ્માનંદ કહે નિશંક થઈને કોઈ પ્રકારની શંકા નહીં, ગોવિંદ ના ગુણ ગાઈએ રે સિદ્ધને લજાઈએ. બ્રહ્માનંદ કહે નિશંક થઈને ગોવિંદ ના ગુણ ગાઈએ રે સિદ્ધને લજાઈએ. ગોવિંદ ના ગુણ. જો મેં રાજગાદી મારે સ્પષ્ટ કરવી પડે. રાજગાદી છે ને આવે છે? રાજગાદી કેવી રીતે મળતી હોય છે? વારસામાં ન મળે. અત્યારની વાત કરું છું. હા હા ભાઈ એમ. અને અત્યારે ધર્મ પછી આવડે ધર્મની ગાદી અત્યારે એવી છે. પણ સ્વામિનારાયણ ભગવાને જે 2 ગાદી સ્થાપન કરી એ પરંપરાગત ગાદી, એમાં હું નથી બોલતો કાંઈ, એમાં મારે બોલાય નહીં. કારણ કે તો આવે છે વારસાગત, ભગવાન સ્વામિનારાયણ આપી છે. આ તો ધર્મની ગાદી ઉપર કેટલા આજે અનંત ધર્મો છે ને ઘણા. એ પાસે ગુરુ આપે ન આપે, લાંબુ કરે તો એને ચેલા ધમકી આપી દો ને કે આપી દો. એટલે મારે સ્પષ્ટ કરવું પડે ધર્મ ગાદી બોલ્યો એટલે. હા, સ્વામિનારાયણ ભગવાન સ્થાપન કરે છે, એમાં 1% ભારે કે કોઈ શંકા કરાય નહીં કાંઈ. બસ બ્રહ્માનંદ કહે નિશંક થઈને ગોવિંદ ના ગુણ ગાઈએ રે સિદ્ધને લજાઈએ. આ બધી ધાર્મિક મોટાઈ હોય, ધર્મના પદ ઉપરની મોટાઈ હોય. કે પછી રાજગાદી ખાલી એક CM PM એટલું જ નહીં, બધા પ્રધાનો પદ છે ને એમાં બધા કેટલું કરે છે. એટલે એ મોટાઈમાં કોઈને સારું થયું નથી, થવાનું નથી. આ મોટાઈથી સારું કોઈ થાય નહીં. એ મોટાઈ બધી કેવી છે ને એ નિષ્કુળાનંદ સમેત 64 પદે બધી લખાઈ છે. પણ અત્યારે આપણે સમય નથી, પૂરું કરવું છે. જય સ્વામિનારાયણ. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.